નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 1 મે અને શુક્રવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં હાલ બેરોજગારીએ માજા મૂકી હોય તેવો ઘાટ સર્જાયો છે। અમેરિકામાં ભણવા ગયેલા ભારતીય વિદ્યાર્થીને નોકરી ન મળતા સતત માનસિક તણાવમાં રહેતો હતો, જેથી આ યુવકે જીવન ટૂંકાવી લેતા તેનો પરિવાર હાલ ભાંગી પડ્યો છે। આ યુવકે બંદૂક વડે કેવી રીતે જીવન ટૂંકાવ્યું તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં વસવાટ કરતી પાટીદાર ગુજરાતી દીકરી ફરી એકવાર વિવાદમાં આવી છે। પોતાના બેફામ નિવેદનો માટે જાણીતા પ્રિયા પટેલે આ વખતે ઇમિગ્રન્ટ્સને હત્યારા સાથે સરખાવતા ભારે વિવાદ સર્જાયો છે। આ સિવાયના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં FBI એજન્ટના નામે લોકો સાથે છેતરપિંડી કરીને ટૂંકા રસ્તે ડોલર ભેગા કરવા જતા એક યુવકને ઝડપી લેવામાં આવ્યો છે। આ પટેલ યુવકના કેવા હાલ થયા છે તેની વિગતે વાત કરીશું, તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। એક પિતા પોતાના લાડકવાયા દીકરાને કરોડોના સપના સાથે અમેરિકા મોકલે છે, પણ એ જ દીકરો લોખંડની 4 દિવાલોમાં જોબના સંઘર્ષ અને દેવાના બોજ નીચે એવી રીતે કચડાઈ જાય છે કે છેવટે મોતના રસ્તે જવું પડે। શું અમેરિકન ડિગ્રી અને ડોલરની લાલચ આપણા યુવાનોના જીવ લઈ રહી છે? એક તેજસ્વી વિદ્યાર્થીની આત્મહત્યા પાછળનું એવું હૃદયદ્રાવક સત્ય જાણીને તમારો આત્મા ધ્રુજી ઉઠશે, જે દરેક મા બાપ માટે લાલ બત્તી સમાન છે। અત્યારે અમેરિકાના શિકાગો શહેરમાંથી એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે, જે સાંભળીને કોઈ પણ સંવેદનશીલ માણસનું હૃદય દ્રવી ઉઠશે। અને ખાસ કરીને વિદેશમાં ભણતા હજારો ભારતીય વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો માટે આ એક બહુ મોટો આઘાત છે। આ વાત છે 26 વર્ષના તેજસ્વી યુવાન ચંદુની, જે મૂળ આંધ્રપ્રદેશના કુર્નૂલનો રહેવાસી હતો અને બહુ જ મોટા સપનાઓ સાથે અમેરિકાની શિકાગો સ્થિત ડીપોલ યુનિવર્સિટીમાં માસ્ટર્સની ડિગ્રી મેળવવા આવ્યો હતો। ચંદુએ તાજેતરમાં જ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને તે પોતાની કારકિર્દી બનાવવા માટે જોબ માર્કેટમાં સતત સંઘર્ષ કરી રહ્યો હતો, પણ વિધિની વક્રતા તો જુઓ કે જે હાથોમાં લેપટોપ અને ડિગ્રી હોવી જોઈએ તે જ હાથોમાં છેવટે મજબૂરીમાં મોતનું શસ્ત્ર પકડવાનો વારો આવ્યો। 28 એપ્રિલના રોજ કમનસીબ દિવસે ચંદુએ શિકાગોમાં આવેલા પોતાના જ એપાર્ટમેન્ટમાં ગોળી મારીને આત્મહત્યા કરી લીધી। આ સમાચાર વહેતા થતા લોકોમાં ખૂબ ગંભીર અને ચિંતાનું મોજું ફરી વળ્યું। ચંદુ છેલ્લા ઘણા સમયથી માનસિક અને આર્થિક તણાવમાંથી પસાર થઈ રહ્યો હતો, કારણ કે માસ્ટર્સ પૂરું કર્યા પછી તેને પૂર્ણ સમયની કોઈ સારી નોકરી મળી રહી નહોતી। તેની OPT એટલે કે ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ વિઝાની મુદત હવે પૂરી થવા આવી હતી અને નોકરી વગર અમેરિકામાં ટકી રહેવું તેના માટે અશક્ય બની રહ્યું હતું। તેના માથે શિક્ષણ માટે લીધેલી લોનનો મોટો બોજ હતો અને તે પોતાના પિતાને આર્થિક રીતે મદદ કરવા માંગતો હતો, પણ જોબ માર્કેટની મંદી અને વિઝાની અનિશ્ચિતતાએ તેને અંદરથી સાવ તોડી નાખ્યો હતો। ચંદુ તેના પરિવારનો સૌથી મોટો દીકરો હતો અને તેના નાના ભાઈ બહેનો તેના ભરોસે જ ઉજ્જવળ ભવિષ્યના સપના જોઈ રહ્યા હતા, પણ આ આર્થિક દબાણ અને જોબ ન મળવાની હતાશાને કારણે તેનું માનસિક સ્વાસ્થ્ય એટલું બગડ્યું કે તેણે આ આત્યંતિક પગલું ભરી લીધું। અત્યારે તેના પિતા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, કારણ કે દીકરાને ગુમાવવાની પીડા તો છે જ, પણ હવે તેના મૃતદેહને ભારત પરત લાવવાનો અને અંતિમ સંસ્કાર કરવાનો ખર્ચ પણ ગરીબ પરિવાર માટે બહુ મોટો બોજ બની ગયો છે। આ સ્થિતિમાં ભારતીય સમાજ તેના મિત્રોએ માનવતા બતાવીને ગો ફંડ મી કેમ્પેઇન શરૂ કર્યું છે, જેનું નામ બ્રિંગિંગ ચંદુ હોમ ટુ હિઝ ફેમિલી ફોર ફાઇનલ રાઇટ્સ રાખવામાં આવ્યું છે। આ કેમ્પેઇનમાં $70,000નો ટાર્ગેટ છે અને 1 મે 2026 સુધીમાં $57,000 થી વધુની રકમ એકત્ર થઈ ચૂકી છે, જે બતાવે છે કે આપણો સમાજ એકબીજા માટે કેટલો સંવેદનશીલ છે। ચંદુના મિત્રો તેને એક અત્યંત માયાળુ અને મહત્વકાંક્ષી યુવાન તરીકે યાદ કરી રહ્યા છે, પણ આ કિસ્સો 2026માં
અમેરિકાના બદલાતા જોબ માર્કેટ અને શિક્ષણના ઊંચા ખર્ચ વચ્ચે ફસાયેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓની અસલી તસવીર રજૂ કરે છે, જેઓ દરરોજ આવી જ માનસિક યાતના ભોગવી રહ્યા છે. દોસ્તો, જીવનમાં ગમે તેટલી મુશ્કેલી હોય પણ ક્યારેય હિંમત ન હારો, કારણ કે જિંદગી ફરી મળી શકતી નથી, પણ સપના પૂરા કરવા માટે જીવિત રહેવું બહુ જ જરૂરી છે. અમે ચંદુના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ અને સરકારને પણ વિનંતી કરીએ છીએ કે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે કડક પગલાં લેવામાં આવે. દોસ્તો, આ વિડીયો દરેક પરિવારને શેર કરજો, કારણ કે આ દરેક પરિવાર માટે લાલબત્તી સમાન છે, જેઓ પોતાના બાળકોને મોંઘી લોન લઈને વિદેશ મોકલે છે, કારણ કે ત્યાંની હકીકત હવે પહેલા જેવી નથી રહી અને જોબ માર્કેટના પડકારો દિવસે ને દિવસે વધી રહ્યા છે. ચંદુએ માર્ચ 2025માં અભ્યાસ પૂરો કર્યો હોવા છતાં તેને 1 વર્ષ સુધી કોઈ સ્થિર કામ ન મળ્યું. તે આખી સિસ્ટમ સામે સવાલ ઊભો કરે છે. પિતાના ખેતીકામ અને આર્થિક ભીંસ વચ્ચે ચંદુ જેવો તેજસ્વી દીકરો જ્યારે ભાંગી પડે છે, ત્યારે આખા ગામમાં સન્નાટો છવાઈ જાય છે. અત્યારે દરેક ભારતીય શિકાગોમાં બનેલી આ ઘટનાથી સ્તબ્ધ છે, વ્યથિત છે, અને આપણે સૌ ઈચ્છીએ કે કોઈ પણ પરિવારે પોતાનો એકમાત્ર સહારો આ રીતે ગુમાવવો ન પડે. આ સમાચારની સચ્ચાઈ એ છે કે વિદેશ જવાનો રસ્તો જેટલો સોનેરી દેખાય છે, તેટલો જ જોખમી પણ સાબિત થઈ શકે છે. માટે સતર્ક રહો અને માનસિક હિંમત જાળવી રાખો. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. અમેરિકામાં એક ભારતીય મૂળની મહિલાએ જ્યારે શક્તિશાળી નેતાઓને પડકાર ફેંક્યો, ત્યારે આખું અમેરિકા કેમ હચમચી ગયું તે જાણવું બહુ જ જરૂરી છે. અત્યારે અમેરિકાના રાજકારણમાં એક ભારતીય મૂળની મહિલા સોશિયલ મીડિયા પર ભારે સનસનાટી એટલે કે વિવાદો ઊભા કરી રહી છે, જેનું નામ છે પ્રિયા પટેલ, અને તે એક અત્યંત પ્રભાવશાળી કન્ઝર્વેટિવ ઇન્ફ્લુએન્સર તરીકે ઉભરી આવી છે. ગુજરાતી મૂળની પ્રિયા પટેલે તાજેતરમાં એક્સ પ્લેટફોર્મ પર એક એવો વિડીયો શેર કર્યો જેણે ડેમોક્રેટ્સ અને મુખ્ય પ્રવાહના મીડિયાના પાયા હચમચાવી દીધા. આ વિડીયોમાં તેણે બહુ જ આક્રોશ સાથે લખ્યું છે કે ડેમોક્રેટ્સ હજુ પણ એ જૂઠ ફેલાવી રહ્યા છે કે અમેરિકામાં ઇમિગ્રન્ટ્સ દ્વારા કોઈ ગુના કરવામાં આવતા નથી, પણ હકીકત એ છે કે આંકડા ક્યારેય જૂઠું બોલતા નથી, અને આ ખોટી નીતિઓની કિંમત માત્ર ને માત્ર નિર્દોષ અમેરિકન નાગરિકો જ ચૂકવી રહ્યા છે. પ્રિયા પટેલે આ વિડીયોમાં તે તમામ પરિવારોની વેદનાને વાચા આપી જેમના વહાલસોયા સંતાનોએ જીવ ગુમાવ્યા છે. તેણે બહુ જ ભાવુક થઈને લેક રિલે, રેચલ મોરિન, જોસલિન નુગારી, મેગન બોસ અને કાયલા હેમિલ્ટન જેવી દીકરીઓ અને માતાઓના નામ લીધા, જેમને ગેરકાયદેસર રીતે સરહદ ઓળંગીને આવેલા લોકોએ બહુ જ ક્રૂરતાથી મોતને ઘાટ ઉતારી દીધા. પ્રિયા કહે છે કે આ માત્ર થોડા જ નામ છે, પણ ખરેખર તો યાદી બહુ લાંબી છે, અને આ તમામ અમેરિકન દીકરીઓ અને બહેનો છે જેમનો કોઈ વાંક નહોતો. પ્રિયા પટેલે જેસ્મિન કોકરેટ જેવા ડેમોક્રેટ નેતાઓ અને ડાબેરી વિચારધારા ધરાવતા મીડિયા પર સીધો પ્રહાર કરતા કહ્યું છે કે તેઓ અમેરિકનોની આંખમાં જાણી જોઈને જૂઠું બોલી રહ્યા છે અને અમને ગેરમાર્ગે દોરી રહ્યા છે, જ્યારે સામાન્ય લોકો આ બધું સહન કરી રહ્યા છે. આ વિડીયોમાં પ્રિયા પટેલે પોતાની વાત સાબિત કરવા માટે એલોન મસ્કના AI ટૂલ ગ્રોકનો સહારો લીધો છે. તેણે લાઈવ વિડીયોમાં ટાઈપ કરીને બતાવ્યું કે મને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અને ગુનેગાર બિન નાગરિકોના ગુનાના આંકડા આપો, અને ત્યારે જે આંકડા સામે આવ્યા તે સાંભળીને કોઈ પણના રૂવાડા ઊભા થઈ જાય તેવા છે. તેના વિશ્લેષણ મુજબ ટેક્સાસમાં ગેરકાયદેસર રહેતા લોકો દ્વારા હજારો નહીં પણ લાખો હિંસક ગુના આચરવામાં આવ્યા છે. ડેટા મુજબ 8,11,000 જેટલા કુલ ગુનાહિત આરોપો છે, જેમાં 1729 જેટલી ગંભીર હત્યાઓનો સમાવેશ થાય છે. પ્રિયા પટેલ બહુ જ આક્રમક રીતે દલીલ કરે છે કે જ્યારે તમે લાખો લોકોને કોઈ પણ જાતની તપાસ વગર દેશમાં આવવા દો છો, તેમને અહીંની સંસ્કૃતિમાં ભળવાની કોઈ ફરજ પાડતા નથી, ત્યારે આવા ભયાનક પરિણામો આવે છે. આ વિડીયો વાયરલ થયો છે તેના થોડા અઠવાડિયા પહેલા જ પ્રિયા પટેલ પિયર્સ મોર્ગનના પ્રખ્યાત શોમાં જોવા મળી, જ્યાં પિયર્સ મોર્ગને તેનો પરિચય આપતા કહ્યું કે પ્રિયાના ઇમિગ્રેશન પરના વિડીયોને એક જ અઠવાડિયામાં 3 કરોડથી વધુ લોકોએ જોયો છે.
કે ઇન્ટરવ્યુમાં પણ પ્રિયાએ બહુ જ કડક લાઈન કહી હતી કે આ તમારી મૈત્રીપૂર્ણ ચેતવણી છે કે જો ઇમિગ્રેશન સાથે સંસ્કૃતિનું મિશ્રણ ન થાય તો તેને આક્રમણ માનવામાં આવે છે. આ નિવેદન પછી આખા ઇન્ટરનેટ પર ભારે વિવાદ અને સમર્થન બંને જોવા મળ્યા હતા. પ્રિયાએ પોતાના પારિવારિક ઇતિહાસ વિશે જણાવતા કહ્યું કે તેના પિતાનો જન્મ યુગાન્ડામાં થયો હતો અને 1970ના દાયકામાં જ્યારે ક્રૂર તાનાશાહ ઈદી અમીને ભારતીયોને દેશમાંથી હાંકી કાઢ્યા ત્યારે તેઓ લંડન ગયા અને ત્યારબાદ કિશોર અવસ્થામાં અમેરિકા આવ્યા હતા. પ્રિયાના આ નિવેદનો પછી લોકો સોશિયલ મીડિયા પર તેના મૂળ અને તેની વિચારધારા વિશે બહુ મોટી ચર્ચાઓ કરી રહ્યા છે. પણ પ્રિયા પટેલનું માનવું છે કે જે નેતાઓ ઓપન બોર્ડરની વાતો કરે છે તેઓ પોતે સુરક્ષિત છે અને સામાન્ય લોકો રસ્તા પર આ નફરત અને હિંસાનો શિકાર બની રહ્યા છે અને તે માને છે કે જ્યાં સુધી ગુનેગારોને સજા નહીં મળે ત્યાં સુધી અમેરિકા ક્યારેય સુરક્ષિત નહીં રહે. પ્રિયા પટેલ અત્યારે અમેરિકાના એ જૂથનો અવાજ બની ગઈ છે જેઓ ઇમિગ્રેશનના નામે થતા ગુનેખોરીથી કંટાળી ગયા છે અને હવે પરિવર્તન ઈચ્છે છે. દોસ્તો, પ્રિયા પટેલ પહેલેથી જ ભારતીય હોય કે કોઈ પણ દેશના ઇમિગ્રન્ટ્સ હોય તેના વિરુદ્ધ બેફામ બોલતી રહી છે. ત્યારે દરેક ભારતીયને શરમ પણ આવી રહી છે કે પ્રિયા પટેલ મૂળ ગુજરાતી છે. દોસ્તો, પ્રિયા પટેલને શાનમાં સમજાવવા અને તેમને પાઠ ભણાવવા માટે આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના લી કાઉન્ટીમાંથી એક અત્યંત શરમજનક અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેણે ગુજરાતી સમાજના યુવાનો અને ખાસ કરીને વિદેશમાં સ્થાયી થયેલા પરિવારો માટે એક બહુ જ મોટી લાલ બત્તી ધરી દીધી છે. આ વાત છે શિકાગોમાં રહેતા માત્ર 22 વર્ષના એક ગુજરાતી યુવાન પાર્થ સી પટેલની, જેની 27 એપ્રિલ 2026ના રોજ એક કમનસીબ સોમવારે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પાર્થ પર એક અત્યંત જટિલ અને માથા ફરેલા સ્કેમ એટલે કે છેતરપિંડીમાં સીધી રીતે સામેલ હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ આખા સ્કેમની શરૂઆત ત્યારે થઈ જ્યારે લી કાઉન્ટીના પોપો વિલેજમાં રહેતા એક નિર્દોષ રહેવાસીને એક અજાણ્યો ફોન કોલ આવ્યો જેમાં બહુ જ ચાલાકીથી દાવો કરવામાં આવ્યો તેમનું એપલ એકાઉન્ટ હેક થઈ ગયું છે અને તેમની તમામ અંગત તેમજ નાણાકીય માહિતી જોખમમાં છે. આ સાંભળીને તે વ્યક્તિ બહુ જ ગભરાઈ ગઈ અને ત્યારબાદ તેને કથિત રીતે એક FBI એજન્ટ સાથે કનેક્ટ કરવામાં આવ્યો જે વાસ્તવમાં કોઈ એજન્ટ નહીં પણ એક નકલી માણસ હતો. આ ફેક FBI એજન્ટે તે વ્યક્તિને ડરાવીને અને ધમકાવીને કહ્યું કે જો હેકરને પકડવો હોય અને પોતાની બચત બચાવવી હોય તો $40,000 એટલે કે આશરે 33 લાખ રૂપિયાથી પણ વધુની રોકડ રકમ તાત્કાલિક આપવી પડશે. ગભરાયેલા રહેવાસીએ 17 એપ્રિલ 2026ના રોજ પોતાના ઘરે આવેલા એક અજાણ્યા વ્યક્તિને આ $40,000ની કેશ પિકઅપ કરવા માટે સોંપી દીધી હતી. પણ આ સ્કેમર્સની ભૂખ અહીં જ ન સંતોષાય અને તેમણે ફરીથી તે જ વ્યક્તિને ફોન કરીને વધુ $28,500ની માંગ કરી. એટલે કે કુલ મળીને આશરે $68,500 પડાવવાની આ આખી ગંદી રમત રમાઈ રહી હતી. 26 એપ્રિલના રોજ જ્યારે આ મામલાની ફરિયાદ લી કાઉન્ટી શેરીફ ઓફિસને મળી ત્યારે પોલીસ બહુ જ સક્રિય થઈ ગઈ અને તેમણે બીજા પેમેન્ટના પિકઅપ માટે એક જબરદસ્ત અને ગુપ્ત સ્ટિંગ ઓપરેશન ગોઠવ્યું. 27 એપ્રિલના રોજ જ્યારે પાર્થ પટેલ વધુ પૈસાની લાલચમાં આવીને તે બાકીના $28,500 લેવા માટે નક્કી કરેલા સ્થળે પહોંચ્યો ત્યારે પોલીસે તેને રંગે હાથ ઝડપી લીધો. પાર્થ પર અત્યારે થેફ્ટ બાય ડિસેપ્શન અને એટેમ્પ્ડ થેફ્ટ બાય ડિસેપ્શન જેવા ગંભીર આરોપો હેઠળ ક્લાસ 2 અને ક્લાસ 3 ફેલોનીના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. આ ધરપકડ પછી તેને લી કાઉન્ટી જેલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે 28 એપ્રિલ 2026ના રોજ પ્રી ટ્રાયલ ફેરનેસ એક્ટ હેઠળ તેને અત્યારે કામ ચલાવ રીતે જેલમાંથી મુક્તિ મળી ગઈ છે. પણ આ કેસ હજુ પૂરો થયો નથી અને તેને 21 મે 2026ની કોર્ટ તારીખ આપવામાં આવી છે જ્યાં તેને કાયદાની સામે હાજર થવું પડશે. આ ઘટના અત્યારે અમેરિકામાં રહેતા ગુજરાતી યુવાનોમાં ચર્ચા અને
આઘાતનો વિષય બની છે. કારણ કે ઘણીવાર આવા મોટા સ્કેમર્સ આપણા યુવાનોને માત્ર પૈસા લેવા માટે એટલે કે પિકઅપ પર્સન તરીકે વાપરીને તેમને ગુનાની દુનિયામાં ધકેલી દેતા હોય છે. અમેરિકન સત્તાવાળાઓ અત્યારે આવા એલ્ડર ફ્રોડ એટલે કે વૃદ્ધો સાથે થતી છેતરપિંડી સામે બહુ જ કઠોર બન્યા છે અને કોઈને પણ છોડવાના મૂડમાં નથી. પાર્થ જેવા યુવાનો જ્યારે ટૂંકા રસ્તે અમીર બનવાના સપના જોવે છે ત્યારે તેઓ એ ભૂલી જાય છે કે એક નાનકડી ભૂલ તેમને હંમેશા માટે ગુનેગાર બનાવી શકે છે અને તેમના વતનમાં બેઠેલા મા બાપની વર્ષોની પ્રતિષ્ઠાને પળવારમાં ધૂળમાં ભેળવી શકે છે. આ સ્કેમમાં FBI નું નામ વાપરીને જે રીતે ભોળા લોકોને લૂંટવામાં આવે છે તે ખરેખર ચિંતાજનક છે અને શેરીફ ઓફિસે બહુ જ સતર્કતા વાપરીને આ યુવાનને પકડ્યો છે, જેથી આપણા ગુજરાતી યુવાનો આવી કોઈ લાલચ કે જાળમાં ન ફસાય અને મહેનત તેમજ ઈમાનદારીથી પોતાનું અને પોતાના પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે. કારણ કે જેલના સળિયા પાછળ જિંદગી વિતાવવી દોસ્તો એ કોઈ સપનું હોઈ શકે નહીં. માટે આ વિડીયો દરેક ગુજરાતી યુવાન, દરેક ગુજરાતી જે અમેરિકામાં વસે છે તેને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.